ઠંડી વધતાની સાથે જ રાજકોટમાં રોગચાળો વકર્યો છે। રાજકોટમાં રોગચાળો છે તે એકાએક વધી રહ્યો છે, કેસો વધી રહ્યા છે। શહેરમાં શરદી અને ઉધરસના કેસો સામે આવ્યા છે। 1000ની પાર કેસ પહોંચ્યા છે, જેમાં કહી શકાય કે રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। તાવ સહિતના રોગના કુલ 1905 દર્દીઓ નોંધાયા છે। ઝાડા ઉલટીના પણ 1896, ડેન્ગ્યુના વધુ 5 કેસ નોંધાયા છે। મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। રોગચાળાએ માથું ઉંચક્યું છે। વીડિયોના પેકેજ ખાતે ગત સપ્તાહે જે IHIPના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના 1 કેસ નોંધેલા છે। આ ઉપરાંત ડેન્ગ્યુના 5 કેસ નોંધેલા છે। ઉપરાંત શરદી ઉધરસ અને જે તાવના જે કેસીસ છે, શરદી ઉધરસના 1000 જેટલા કેસીસ અને તાવ સામાન્ય તાવના 750 કેસીસ નોંધાયા છે। આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસની વાત કરીએ તો 144 જેટલા ઝાડા ઉલટી અને 2 ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત કોલેરાનો કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલો નથી, જે સારું વાત કહી શકાય। આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે આ ચાલુ વીકમાં એટલે કે ચાલુ અઠવાડિયા દરમિયાન જે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનમાં ઉછાળ આવવાની શક્યતા નોંધાયેલી છે। ખાસ કરીને અત્યારે કોલ્ડ વેવ એટલે કે ઠંડીનું મોજું છે ફરી વળ્યું છે। તાપમાનમાં જે એકાએક જે છે ઘટાડો નોંધાયેલો છે। આ ઉપરાંત ઠંડા પવનોને કારણે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન જે છે, વાયરલ શરદી ઉધરસના કેસીસ છે વધવાની શક્યતા નોંધાયેલી છે। એમાં પણ ખાસ કરીને જે બાળકો, વયોવૃદ્ધ લોકો છે અને સગર્ભા બહેનો છે એમને ખાસ કરીને ઠંડીમાં એક્સેસિવ એટલે કે પીક અવર્સમાં સવારે વહેલી સવાર અને સાંજે મોડી સાંજ સુધીનો જે સમય જે છે ત્યારે બહાર નીકળવું ટાળવું જોઈએ। આ ઉપરાંત લોકોએ ગરમ વસ્ત્રો જે છે પરિધાન કર્યા પછી જ બહાર નીકળવું જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને કાન, મોં, નાકની અંદર જે ઠંડા પવન અથવા હવાના જેનું ખાસ છે એ ધ્યાન રાખવું જોઈએ। આ ઉપરાંત ઠંડી ઋતુમાં જે છે ઋતુગત ફળો અને ગરમ ખોરાક જે છે એ જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ।